તુષારભાઈ તમને એક વાત કહું. હા પૂછો. તમારા જીવનમાં એવી કઈ ઘટના બની કે તમે આટલા બધા ઘાયલ થવું પડ્યું? કેમ મારા કલેજા, મારા જીવનમાં એવી કઈક વાત છે ને એટલા માટે હું ઘાયલ છું. કેમ કે હું જયારે છઠ્ઠામાં ધોરણમાં ભણતો હતો ને ત્યારથી એને પ્રપોઝ કરવાના વિચારોમાં ફરતો હતો. અને પરીક્ષા પત્યા પછી મેં પ્રપોઝ પણ કર્યું. અને જ્યારે એને ગલીઓમાંથી ગાડી લઈને ઓટા મારતો હતો ને ત્યારે એને અમે બે સામે જોતા હતા. પણ અત્યારે તો બીજું શું મળી ગયું, મારી સામું પણ નથી જોતી યાર. કયો વ્યક્તિ હશે? તમને શું લાગે છે એના વિશે? તમે હવે શું વિચારો છો? એમની જિંદગી છે યાર, જેમ જીવે એમ જીવા દો ને યાર. આપણે આપણી મોજમાં રહેવાનું. જોરદાર. હવે એના વિશે કોઈ કહેવા માંગો છો? હવે વિડીયો થ્રુ એને કંઈક કહેવા માંગતા હોય એવું તો કઈ નથી કહેવા માંગતો. પણ જ્યારે પણ ચોરા આવતી હતી ને એ મને જોવા માટે દુકાનના બાને, ત્યારે હું એને જોવા માટે અમારા દશામાના મંદિરે રોજ બેસી રહેતો હતો. પણ અત્યારે એ તો દુકાનના બાને તો શું મારું મોઢું પણ જોવા નથી માંગતી યાર. એવું તો વિડીયો જોઈને કેવું લાગે? એમને જલન તો થતી હશે ને? કેવું જલન તો થાય જ ને મારા કલેજા. આપણે બીજો એક સવાલ છે કે તમે જ્યારે તમારી લવરને, તમારી પ્રેમિકાને જ્યારે ફર્સ્ટ ટાઈમ મળવા ગયા તો તમને કેવા કેવા વાયદા કર્યા હતા? કે મારા કલેજા, જ્યારે મને ફર્સ્ટ ટાઈમ મળવા આવી ને ત્યારે મને એવા વાયદા કર્યા હતા કે હું એને મારી જીવનસાથી માની બેઠો હતો અને જિંદગી મારી બેઠો હતો. અને એને જ લગ્ન કરવાના પણ સપના મને બતાવ્યા હતા. અને સાથે જીવીશ અને મરીશ તો તમારી સાથે મરીશ એવું પણ વાયદા કર્યા હતા. પણ અત્યારે તો ક્યાં ગઈ, એના કોઈ હાલચાલ આપતું જ નથી મારા કલેજા. વાહ કલેજા વાહ, હકીકત બોલે મારા કલેજા. તુષારભાઈ, મને એક બીજો સવાલ થાય છે કે આજકાલના છોકરા છોકરીઓ જે પ્રેમમાં પડીને સુસાઇડ કરે છે એમના વિશે તમે શું કહેવા માંગો છો? કે મારા કલેજા, આહા એમના માટે કહું છું કે તમે 5 મિનિટના પ્રેમ હતો તમારા મમ્મી પપ્પાને ભૂલી જાઓ છો તો તમને 9 મહિના એમના પેટમાં રાખ્યો, તમે એમને ભૂલવા 5 મિનિટના પ્રેમ હાટું તૈયાર થઈ ગયા. તો એમને એટલું જ જણાવવાનું કે તમારું મમ્મી પપ્પા વિશે થોડો પણ વિચાર નથી આવતો. મરતા પહેલા એક વખત તમારા મમ્મી પપ્પાનું મોઢું જોઈ લેજો મારા કલેજાઓ, પછી મરવાનું વિચારજો યાર. જોરદાર મારા કલેજા, સાચી વાત ને? જોરદાર. ચાલો. કે મારા કલેજા, મારી હકીકત જાણીને તને કેવું લાગ્યું? તારી હકીકત જાણીને મને એવું લાગ્યું કે તારા દિલમાં ઘણું બધું દર્દ છુપાયેલું છે. કે મારા કલેજા, મારા અંદર તો ઘણું બધું દર્દ છુપાયેલું છે. એટલા માટે તો મને આ બધા ઉપરથી ભરોસો તૂટી ગયો. એટલે તને પણ કહું છું કે ભરોસો કોઈ ઉપર કરતો ના યાર. હા મારા કલેજા, હકીકત બોલે. કાયદેસર.